તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં. શ્રી કચ્છ ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, શ્રી જખાઉ ભાનુશાલી મહાજન, શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન અને શ્રી અખિલ ભારતીય હરિઓમ પરિવાર આયોજિત ત્રિદિવસીય પ્રાણ ભાવ પ્રતિષ્ઠા અને સવર્ણ મહોત્સવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય હરિદાસજી મહારાજ, અમારા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, અમારા સાથી ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી માલતીબેન મહેશ્વરી, શ્રી કેશુભાઈ પટેલ, શ્રી ત્રિકમભાઈ છાંગા, કલેક્ટર શ્રી, અધિકારી શ્રી, સમાજના સૌ શ્રેષ્ઠીઓ શ્રી લીલાધરભાઈ, શ્રી હર્ષદભાઈ, શ્રી તુલસીભાઈ, શ્રી રાજભાઈ, શ્રી દામજીભાઈ, શ્રી ચેતનભાઈ, શ્રી પથાભાઈ શેઠ, શ્રી શંકરભાઈ, શ્રી દીપેશભાઈ, શ્રી ધરમશીભાઈ, શ્રી શંકરલાલ, શ્રી નવીનભાઈ, શ્રી ગોવિંદભાઈ, શ્રી જયેશભાઈ, શ્રી કિશોરભાઈ, શ્રી ચેતનભાઈ, શ્રી સુનિલભાઈ, શ્રી પ્રવીણભાઈ, શ્રી દેવજીભાઈ, શ્રી વસંતભાઈ તથા સૌ આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય હિંગરાજજી માતા, જય ઉદવરામજી મહારાજ, જય વાલરામજી મહારાજ. મને બે ત્રણ શબ્દો મેં લખીને આપ્યા છે. કચ્છમાં જઈએ તો કચ્છીમાં શું કહેવાય એમ. ક્યાં આવ્યો, કેમ છો બધા, મજામાં? મુझे कच्છી ભા બહેણું કે જજા કરીને રામ રામ. મારા સૌ કચ્છી ભાઈ બહેનોને રામ રામ. આજે ખૂબ સારી શરૂઆત થઈ ગઈ છે. મને અહીંયાથી જણાવવામાં આવ્યું છે કે મહારાજશ્રીએ 100 ગામોમાં ઘાસચારો આજથી શરૂ કરી દીધો છે. સૌ સંતોના ચરણોમાં નમન. સૌના કલ્યાણ, સૌના વિકાસની ભાવનાને ચરિતાર્થ કરતું એક દિવ્ય ચેતના કેન્દ્ર આ ઉધવરામ મંદિર છે. મુનિશ્રેષ્ઠ, આજે પરશુરામજીની જન્મ જયંતિ આપ સૌને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મુનિશ્રી પરશુરામજી જયંતિના પાવન પર્વે ગુરુશ્રી ઉધવરામજીના પવિત્ર તીર્થસ્થાને સુવર્ણ મહોત્સવનું આયોજન થયું છે. તેમાં મને સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એ મારા માટે ગૌરવની વાત છે. ગુરુશ્રી ઉધવરામજીનું જીવન તો સમાજ માટેના સમર્પણનું જ્વલંત ઉદાહરણ છે. હું અહીંયા મંદિરે દર્શન કરીને આવતો હતો ત્યારે દિવાલ ઉપર લખેલું હતું કે રામ એટલે ઉધવરામ. એટલે એમણે એમનું જીવન સાર્થક કરી દીધું છે. આપણે એમના માર્ગે ચાલવાનું છે. બસ આપણે એમના માર્ગે ચાલીએ તો આપણે રામ તરફ આગળ વધીશું. બધા વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આર્થિક પ્રગતિની સાથે સમાજના તમામ વર્ગોના કલ્યાણ અને સામાજિક સમરસતા સાથેની વિકાસની નેમ રાખી છે. અહીંયાથી હમણાં કહેતા હતા કે અહીંયા પાણી આવી ગયું છે એટલે અમે કચ્છ પાછા આવીએ. પણ માનનીય વડાપ્રધાનશ્રીએ આખા દેશમાં એવું વાતાવરણ ઊભું કર્યું છે કે ફોરેનથી લોકો પાછા પરત ભારત આવી રહ્યા છે. ગુરુશ્રી ઉધવરામજીએ પણ તેમના સમયમાં છૂત અછૂત ભાવને દૂર કરીને સમાજમાંથી કુટવ્યવો કુરિવાજો સામેની ચેતના જગાવીને સામાજિક સમરસતાનો સંદેશો આપેલો છે.
આધ્યાત્મિકની સાથે ધર્મપરાયણ જીવન જીવીને લોક કલ્યાણ માટે પ્રગતિશીલ રહેવાનો સેવા યજ્ઞ ગુરુ શ્રી ઔધવરામજીએ પ્રગટાવીને સમાજને દિવ્ય પ્રેરણા પૂરી પાડી છે. ગીતાજી પર બોધ, અંધજન માટે ગુરુકુળ અને સંગીત શાળા, ઋષિ કૃષિ વિદ્યાલયથી કચ્છ પ્રદેશમાં ખેતીના આધુનિકરણની પ્રેરણા, ધર્માંતર કરી ગયેલા લોકોને હિન્દુ ધર્મમાં પરત જોડવા સહિતની સનાતની ક્રાંતિકારીનો પહેલો દ્વાર શ્રી ઔધવરામજીએ સમાજને તે સમયે નવી દિશા આપી હતી. એમના આ સેવા યજ્ઞને ભાનુશાળી સમાજે દર ભાવના સાથે સતત પ્રજ્વલિત રાખ્યો છે. એટલે આ સમાજ જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. આ ત્રિદિવસીય મહોત્સવ આયોજનમાં પણ એ જ ધર્મપરાયણતા અને સેવા પરંપરાને આગળ વધારતો આજનો આ અવસર છે. ગઈકાલે અહીં પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવ અને આજે શિવશક્તિ મહાયજ્ઞના દિવ્ય આયોજનનો લાભ અનેક શ્રદ્ધાળુઓને મળ્યો છે. આ ઉપરાંત આવતીકાલે યક્ષ તૃતીયાના પુણ્ય પર્વે 55માં સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું છે. તે પણ પ્રશંસાને પાત્ર છે. આવા સમૂહ લગ્નોત્સવ દ્વારા દીકરીઓની પડખે ઊભા રહેવાના આ ઉમદા સેવા કાર્ય માટે શ્રી કચ્છી ભાનુશાળી સમાજ સેવા ટ્રસ્ટ સહિત તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આવતીકાલે જે પ્રભુતામાં પગલાં પાડશે જોડાને પણ અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ગુરુ શ્રી ઔધવરામજીએ સમાજના વિવિધ વર્ગો પાસે જઈને સૌના સહયોગ યોગદાનથી સૌના કલ્યાણ માટે સેવારત રહેવાની દિશા દર્શાવી છે. વડાપ્રધાનશ્રીએ પણ એ જ દિશામાં સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો પ્રયાસ મંત્ર આપણને આપ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની વ્યાખ્યામાં પ્રકૃતિના સંરક્ષણને, રાષ્ટ્ર પ્રેમને, જનજાગૃતિને અને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને પણ જોડતા 9 સંકલ્પો આપણને આપ્યા છે. કે આપણે આપણું જીવન તો જીવી જ રહ્યા છીએ, પણ આપણું સમાજ પ્રત્યેનું આપણું દાયિત્વ એ કેવી રીતે નિભાવી શકાય. આપણે આઝાદીમાં તો કોઈને એવો લાભ મળ્યો નથી કે જેમાં આઝાદી માટે આપણે જોડાવવું પડે, પણ આઝાદી પછી આ અમૃતકાળમાં જ્યારે આપણો દેશ માન્ય વડાપ્રધાનજીએ સંકલ્પ કર્યો છે કે આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે, ત્યારે વિકસિત ભારત માટે આપણે ક્યાં ક્યાં સહયોગ આપી શકીએ, કેવી રીતે આપી શકીએ, એ સેવા દાયિત્વ આપણે કેવી રીતે નિભાવી શકીએ, એના માટેના પણ એમણે 9 સંકલ્પો આપ્યા છે. એમાંથી જે સંકલ્પ આપણે ચરિતાર્થ કરી શકીએ એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. અહીંયા પર્યાવરણને અનુકૂળ રહીને સર્વાંગી વિકાસનો માર્ગ ચીંધી તેમણે જળ સંચય માટે, કેચ ધ રેઇન અને ગ્રીન કવર વધારવા માટે એક પેડ માં કે નામ જેવા અભિયાનો શરૂ કર્યા છે. આજે કચ્છમાં જે રહ્યું હોય એને તો પાણીનું ખબર હોય કે પાણીના ટીપાની શું કિંમત છે. અને એ ટીપું આપણે જેટલું પાણી વાપરીએ એટલું વાપરીએ એના માટે કોઈ ના નથી, પણ વરસાદનું પાણી અને આપણે જે પાણી અત્યારે મળી રહ્યું છે એનો બગાડ ન થાય અને વરસાદના ટીપે ટીપું પાણી આપણે કેવી રીતે સંગ્રહ કરી શકીએ એના માટેનો આપણે પ્રયત્ન કરવાનો છે. એક પેડ માં કે નામ આજે તમારા તરફથી પણ ખૂબ સારા, અહીંયાથી હું એરપોર્ટથી અહીંયા સુધી આવ્યો તો હાઈવેની બંને બાજુ ખૂબ સારા ઝાડ વાયેલા છે. એ માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે એક પેડ માં કે નામ, એ અત્યારે અહીંયા ચરિતાર્થ થતો દેખાય છે. આપ સૌએ એમાં સહયોગ થયા છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું ને અભિનંદન પણ આપું છું. આપણને બધાને હવે ગમે ત્યાં જઈએ, ગમે તે એરિયામાં જઈએ, ગમે તે અંતરિયાળ વિસ્તારમાં જઈએ, પણ આપણને સ્વચ્છતા ગમે છે. અને એ સ્વચ્છતા આપણે જનજનો સ્વભાવ બનાવીને સ્વચ્છ નગરો અને ગામો બનાવીએ, એના માટેનો પણ આપણો આગ્રહ અને દુરાગ્રહ હોવો જોઈએ. સ્વચ્છતા સાથે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે એના માટેનો પણ વડાપ્રધાનશ્રીએ કોલ આપ્યો છે.
વોકલ ફોર લોકલના મંત્રથી સ્થાનિક ઉત્પાદનોને વેગ આપવાનો રાહ પણ વડાપ્રધાનશ્રીએ ચીંધ્યો છે. હું અહીંયા એરપોર્ટ આવું એટલી વખત આ બધાને કહું કે ભાઈ આટલી બધી સાલો તમે મારા માટે લેતા આવો, પણ કે ના, એ અમારી સંસ્કૃતિ છે. આ લોકલ ફોર વોકલનો પણ એક આ જે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે એ પણ અહીંયા સાકાર થઈ રહ્યો છે કે ભાઈ અહીંયા આગાડીના રોજગાર વધે એના માટેનો પ્રયત્ન છે. કોક મારી સાલ જુએ ત્યાં આગાડી તો કે ભાઈ ક્યાંથી લાયા છે તો એનો ધંધો વધે. આ તો એવી રીતે ચાલે ને આગળ સાયકલ તો. પ્રાકૃતિક ખેતી, આપણે જે આપણું સ્વાસ્થ્ય છે એવી જ રીતે જમીનનું સ્વાસ્થ્ય પણ જે રાસાયણિક ખાતરના કારણે જે બગડી રહ્યું છે તો એની અંદરથી પણ બહાર નીકળવા માટેનો પ્રયત્ન જેટલા ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રો આના માટેનો પ્રયત્ન કરે અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીશું તો જ આપણે આપણા જમીનનું સ્વાસ્થ્ય સુધરશે. અને જમીનની સાથે સાથે જો પ્રાકૃતિક ખેતી કરીશું તો જે અન્નનું ઉત્પાદન થશે એનાથી આપણું સ્વાસ્થ્ય પણ સુધરશે અને આવનારી પેઢી આપણા માટે ખૂબ સારી આગળ વધી શકે એના માટેનો આપણે પ્રયત્ન કરી શકીશું. વડાપ્રધાનશ્રીએ દેશ દર્શનનો સંકલ્પ આપ્યો છે. આપણને બધાને ફોરેન ફરવાનું મન થાય, એના માટે કોઈ ના ન હોઈ શકે, પણ ફોરેનની સાથે સાથે આપણે આપણો દેશ, આપણું રાજ્ય જ્યાં જ્યાં ફરવા જેવું છે ત્યાં એટલું ફરી લેવું જોઈએ અને પછી આપણે વિદેશ પ્રવાસો કરવા જોઈએ. સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે ગરીબોને સહાય કરવાનું આહવાન પણ તેમણે કર્યું છે. સમાજ, ભાનુશાલી સમાજ એની અંદર અવ્વલ નંબર ઉપર છે. દરેકને મદદ કરતો સમાજ છે. વધુ ને વધુ મદદરૂપ થઈ શકાય એકબીજાને, એના માટેનો પ્રયત્ન થઈ શકે. સાથે સાથે અત્યારે તો માનનીય વડાપ્રધાનશ્રીએ સરકારી જેટલી યોજનાઓ બનાવી છે એના કેન્દ્ર સ્થાને જો કોઈને રાખ્યા હોય તો એ નાનો માણસ છે, છેવાડાનો માણસ છે, એને કેન્દ્ર સ્થાને રાખીને આ બધી સરકારી યોજના બનાવી છે. અને એના માટે જો પ્રયત્ન કરીએ આપણે, સરકારી યોજના જેને મળવા પાત્ર છે એને લાભ અપાઈશું તો પણ આપણે ગરીબને મદદ કરી હશે. અને સરકાર તો કામ કરી જ રહી છે એટલે આપણે તો આંગળી ચીંધ્યાનું પૂન લેવાનું છે. એટલે સરકારી યોજનાનો લાભ પણ દરેકને અપાવવો જોઈએ. માનનીય વડાપ્રધાનશ્રીએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે. યોગથી આયુષ્યમાન. જો આપણે આપણું સ્વાસ્થ્ય ના બગાડવું હોય તો યોગ તો કરી જ શકીએ છીએ, પણ જો યોગ ના કરી શકીએ આ દોડ ભાગવાળી જિંદગીમાં અને કદાચ કંઈક થયું, શરીર બગડ્યું, તો આપણી પાસે આયુષ્યમાન કાર્ડ તો છે જ, એનાથી ટ્રીટમેન્ટ કરાવીને સ્વાસ્થ્ય આપણું સુધારી શકીએ. આવા નવ સંકલ્પો દ્વારા આપણે વિકસિત ભારત 2047ના નિર્માણની દિશામાં વડાપ્રધાનશ્રીને જે એમનું સંકલ્પ કર્યો છે એ દિશામાં આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. પૂજ્ય ઉદ્ધવરામજીના કૃપા આશીષ અને આપ સૌના સહયોગથી આપણે વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાતના નિર્માણમાં સેવારત રહીશું એવો મને આપ સૌ પર વિશ્વાસ છે. અને જ્યારે આપણે કચ્છમાં આવ્યા હોય અને જ્યાં જન્મ્યા હોય શ્યામજી કૃષ્ણ વર્મા, તે કચ્છ અમારું છે. આજે જ્યારે સમગ્ર સમાજ અહીંયા ઉપસ્થિત છે ત્યારે જ્ઞાતિરત્ન ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા ને કેમ ભૂલાય. ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માને પરમ ચેતનાને વંદન કરીને હું મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.